તમે આપણે અહીંયાથી બહાર નીકળી આવી સરસ મજાની ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગાડી પણ આપણને મળી જાય છે ભાઈ. આવા સરસ મજાના પથ્થરો છે અને પથ્થરો ઉપર ચડીને આપણે क्या मोहब्बत है क्या नजारा है कल तलक ये दिल था मेरा अब तुम्हारा है क्या तमन्ना है क्या इशारा है हमने મિત્રો અમે અત્યારે ફાઇનલ પહોંચી ગયા હતા કડીદ્રો. તો ચાલો આજે કડીદ્રોની વિઝિટ આપણે કરીએ. ટુરિસ્ટ પણ અત્યારે છે. વાહ, સરસ મજાનું અત્યારે પાણી અત્યારે ચાલુ છે, ઝરણા જેવું છે. આ જો આ છે કચ્છનું સ્વર્ગ કડીદ્રો. આ જો થોડુંક અહીંયા ચાલીને આવવા માટે થોડુંક વ્યવસ્થિત રીતે ચાલવું પડે. આ જો આ સામે બધા છે હોટલ. એ હમણાં આપણે જેમની વાડી ઉપર ગયા હતા અલ્લીભાઈની જ હોટલ છે. આ જો ટુરિસ્ટ અત્યારે છે. અત્યારે એકડી મિનિટ. ઉતરવા માટે થોડુંક ડેન્જર વિસ્તાર છે. ભાઈ અમુક જગ્યા એવી છે કે ત્યાં નાના બાળકો લેડીઝ ઉતરી ના શકે. આ જો પાણી ચાલુ પાણી છે અને આ અંદર આખો ખાડો છે. આ આખી ગુફા. આ જો ચાલુ પાણી છે અત્યારે. અને આ જો ટુરિસ્ટ કેટલું બધું ટુરિસ્ટ ફરવા માટે આવે છે. અને આ જગ્યા ઉપર જરૂર એક વખત મુલાકાત લેવી જરૂરી છે. આ જગ્યાની એક વખત મુલાકાત લેવી મિત્રો જરૂરી છે. અને આ જગ્યા ઉપર 100% એક વખત વિઝિટ કરાય. આ જો નીચે કેટલા બધા પથ્થર છે. પથ્થર ઉપરથી આવી રીતના આવવાનું આવે છે. આપણે છીએ એક્ઝેક્ટ એના ઉપરના પોઈન્ટ ઉપર. આ જો આ છે આપણે આવ્યા છીએ માથેથી. આપણી ઉપર બાઇક. આ જો છે ને બાઇક આપણે આવ્યા છીએ માથેથી. અને અહીંયાથી આવવા માટે એક રસ્તો આવે છે સામેથી. ઓલી હોટલ જે બતાવે ને હોટલેથી એનો રસ્તો છે. ઉપર સુલતાનભાઈ આવી સરસ જગ્યા ઉપર તમે અમને લઈ આવ્યા યાર. જગ્યા કેવી છે? અહીંયા માથે આવ્યો હોય ને તમે અમને ધસી નાખ્યા હોય તો અમારે શું લઈને લેવાની? ફિલ્મ પૂરી. વાહ સુલતાનભાઈ, બહુ સરસ જગ્યા છે. આ જગ્યાનું નામ શું છે એ તો કયો? કચ્છીમાં કડીદ્રો કે કડિયાદ્રો? સુલતાનભાઈ આપણે આ જગ્યા ઉપર અહીંયા બેસીને ખારી ભાત બનાવવાની છે. અહીંયા અયો. અને આ પાણી કેવું છે? મીઠું પાણી કે કેવું પાણી આવે? હે, મીઠું પાણી છે. આ પાણી કેવું છે સુલતાનભાઈ? તમે મને જે ડેમ બતાવો, ડેમમાંથી ના એ પાણી છે? ડેમમાંથી પાણી, પાર્લર પાણી છે. આ બધા પથ્થરો અત્યારે કેવા લાગે છે? સરસ મજાના. આમ કેમ આપણે ગોઠવી દીધેલા હોય. આ જો આ બધા પાણી. સુલતાનભાઈ અહીંયા સુધી પાણી આવતું છે? હે, અહીંયા સુધી પાણી આવે હો જ્યારે નદી આવે ને ત્યારે. તમે રસ્તો યાર, આ રસ્તો આટલો સારો છે. આ રસ્તો તમે ખાલી જો આમાં યાર સુલતાન ગાડી કેમ ઉતરશે?
હે હે ના ઉતરે યાર. આપણે છીએ અત્યારે કડિયાદ રોડ ઉપર અને આપણે માથે જે જોઈ તે એમનો ગુનો છે અને અહીંયા આપણે ઊભા છીએ. આપણી ગાડી સામે પડી છે. સુલતાન લેવા ગયો હોય ત્યારે અને હવે જોઈ સુલતાનભાઈ ગાડી આમાંથી કેવી રીતના લાવે છે નીચે, કારણ કે નીચે આમાં આવે એવી હાલત છે નહીં. આવડા પથ્થર ને ખાડા છે. આવા દે. આ જોઈ લ્યો કચ્છી માડું કે પાછા ના પડે. આ જુઓ મિત્રો, ફાઇનલ ઓફ રોડિંગ તો આપણે અહીંયા થઈ ગઈ હો. વાહ સુલતાનભાઈ વાહ. જાઓ દે. ફાઇનલ ગાડી સુલતાનભાઈ આપણે નીચે ઉતારી દીધી. ભાઈ કચ્છની અંદર ફરવા આવો તો ખડીદરો તો ફરવો જરૂરી છે હો ભાઈ. બાકી ખડીદરો નથી ફેરવો તો કુછ નહીં દેખા કચ્છની અંદર. ખાતર ભાઈ અહીંયા બેરા કડિયાદ રોય. ભાઈ આવા સરસ મજાના પથ્થરો છે અને પથ્થરો ઉપર ચડીને આપણે ગુનો જોવા માટે જ આવી છીએ. આપણે વાં માથે હતા. આજો આજે ગુનામાં જવાનો રસ્તો. ઓ સ્લીપ ખાતા ખાતા રહી ગયા આપણે. વાહ. આપણે હમણાં આની માથે આપણે પોઈન્ટ ઉપર ઊભા હતા. વાહ ભાઈ વાહ. ભાઈ આ જગ્યા કોઈએ જોઈ ન હોય તો એક વખત પ્લીઝ જોવી જરૂરી છે હો. क्या मोहब्बत है, क्या नजारा है। कल तलक ये दिल था मेरा, अब तुम्हारा है। क्या तमन्ना है, क्या इशारा है। हमने तो पल पल तड़प के पल गुजारा है। देखो देखो अब करो ना मुझ पे यूं सितम, जान मेरी जा रही सनम। आके भर लो बाजों में, तुमको है कसम, जान मेरी जा રહી। ભાઈ અમે તો નીકળ્યા હતા અને અમે ફરવા માટે આવ્યા છીએ. અમારા સુલતાનભાઈ અમને ફેરવી દીધો આજે કડીદરો. પણ મિત્ર મેક્સિમમ 4 થી 5 કલાકનો સમય હોય ને ત્યારે કડીદરો આખો ફરાય એવો છે હો. જો અમે વાં હતા, વાંથી ઉતર્યા હતા અને માથે હતા અમે. અને આ પાછળ જો સરસ પોઈન્ટ, બધી પણ જગ્યાએ સરસ જ પોઈન્ટ છે બધા. હા જો સરસ મજાની છે આ જગ્યા. વાવ. આની કોઈ સુંદરતાની વાત જ નથી કરવા જેવી. સુલતાનભાઈ પાણી ક્યાંથી આવે? નદીમાંથી ના આવે. વાહ ભાઈ વાહ. આ જો સરસ મજાના આવા પથ્થરો છે. એકદમ કેમ ચિત્રકલા આપણે કોઈ જાતના કટિંગ કરેલા હોય એની જેવા પથ્થરો છે આ બધા.
છે આપણા જોડે સુલતાનભાઈ, એટલે આપણને અહીંથી બધી આપણને ગાઈડ કરે. આ જો આ કેટલો ઊંડો હોય છે. આવા ખાડા હોતી છે, આની અંદર પડાય નહીં, કારણ કે કેટલો ઊંડો છે કોઈને ખ્યાલ નથી. આ જો આવી જગ્યા ઉપર આવો ને તો યાર આમાં અંદર ના ડાયરેક્ટ સીધું ઠેકડો મારીને પડે. આ જો આ અમારા ભાઈ જાય છે. આમ મને લાગે છે આપણા બૂટ તો પલાળવાના હો. સુલતાનભાઈ, આ પાણી જે રહ્યું આ કેટલા ફૂટ ઊંડું હોય છે? તો અંદાજિત હમણાં તમે મને કહેતા કે 70-80 ફૂટ છે. 70-80 ફૂટ છે. આની અંદર કોઈ હાદસો એવું કઈ થયેલું ખરો? આની અંદર કોઈ વ્યક્તિ બહારથી આવેલો હોય ને ડૂબી ગયો હોય એવું કોઈ નહીં? ફરવા માટે જગ્યા કેવી મસ્ત મજા આવે અહીંયા. હે, અમને તો મજા આવી, પણ તમે તો અહીંના છો, લોકલ છો, બાજુના ઘરના છો, એટલે તમને મજા આવે કે ન મજા આવે? અમને તો મજા જ આવે. હે, મજા આવે ને. અહીંયા આવતું પણ એમ चलो दो लोग आ गए, चलो भैया. અહીંયા સરસ મજાની હોટલ છે, ચા નાસ્તો મળી રહે છે. આ જો હું ને અમારા સુલતાનભાઈ અત્યારે બે ચા પીવી છે. ચા સુલતાનભાઈની વાડીએ પીતી એની જેવી તો ન જ મજા આવે. સુલતાનભાઈ, તમારે વાડી જેવી ચા મજા આવે? આપણે અહીંયાથી બહાર નીકળી આવી સરસ મજાની ઓલ્ડ ઇઝ ગોલ્ડ ગાડી પણ આપણને મળી જાય છે. આ જીપ આપણને બહારથી પેસેન્જર ટુરિસ્ટ આવે ને એના માટે છે. આ છે મિત્ર કડીદ્રોનો રસ્તો, અને આગળથી એક જીપ આવે, હું તમને બતાવું છું જીપ કેવી રીતના પેસેન્જરને લઈને આવે છે. રસ્તો બહુ ખતરનાક રસ્તો છે, એટલે અહીંયા મહેરબાની કરીને તમારી કોઈ પણ પ્રાઇવેટ વ્હીકલ લઈને આવવું નહીં હો. આ જીપ આવે છે પેસેન્જર લઈને. અને કચ્છની અંદર આજે મને બોરડી મેં જોઈ. આ જો બોરડી, બોર નથી પણ હજી કાચા છે આ બોર. અમારા વિશુભાઈ ને રુદુભાઈને બોર ભાવે છે, મને એમ કે લઈ લઈ, પણ બોર હજી કાચા છે. આ જો કચ્છની અંદર આટલા વર્ષની અંદર પહેલી વખત મેં બોરડી જોઈ છે અહીંયા. અને એ અહીંયા હો, આ જગ્યા ઉપર કડીદ્રો જતા રસ્તા ઉપર. ની અંદર આપણું બાઇક પણ ફસાઈ જાય છે, બાઇક પણ હાલતું નથી, એટલે નાની 4 વ્હીલ લઈને ના આવું યાર પ્લીઝ. જો જે આપણે રોડેથી કડીદ્રો આવવા માટેનો જે રસ્તો રહ્યો ને, મેક્સિમમ 5 થી 6 કિલોમીટર થાય, પણ જે ઓફ રોડિંગ વાળા જેને ઓફ રોડિંગ જેને કરવાનો શોખ છે ને એના માટે બેસ્ટ લોકેશન છે. અને ઓફ રોડિંગ મિત્ર કરવા હોય તો આ જગ્યા ઉપર જરૂર ને જરૂર એક વખત આવજો કડીદ્રો. અમે જ્યાંથી કડીદ્રોના માથેથી અમે જે નીચે ઉતર્યા, એકદમ ભયંકર ઓફ રોડિંગ હતું, કારણ કે મજા ફૂલ આવી હો અહીંયા આજે. અને રોડેથી 5 કિલોમીટર આગળ આ રસ્તો જે છે, 5 કિલોમીટર આ રસ્તો છે. અને પેસેન્જર આ જે જીપ આપણને મળી મેજર જીપ અહીંયા એક ફેરાના 1000 રૂપિયા લે છે. પછી 4 પેસેન્જર હોય તો ભલે ને 5 પેસેન્જર હોય તો ભલે. જો અહીંયા આવી રીતના રેતીનો દળ હોય છે, એટલે બાઇક પણ આપણું હાલતું નથી આ જગ્યા ઉપર. તો આ છે અહીંનું પાર્કિંગ. અહીંયાથી ગાડી આપણને ભાડા ઉપર મળી જાય. જો આ પાર્કિંગ છે.